સંસાર છોડી સાધુ બનેલા ભગવાધારીઓ પણ આશ્રમની સત્તા માટે લડી રહ્યા છે। હજારો કરોડોની મિલકત ધરાવતા અમદાવાદના સરખેજ ભારતી આશ્રમ પર હરિહરાનંદ બાપુ સહિતના સેંકડો સમર્થકોએ કબજો કરી લીધો છે। ભારતી બાપુના નિધન બાદથી જ ઋષિ ભારતી અને હરિહરાનંદ વચ્ચે ચાલી રહેલા ગાદી વિવાદમાં આજે નવો જ ફણગો ફૂટ્યો છે। ઋષિ ભારતી બાપુ જ્યારે અન્ય પ્રવાસમાં હતા ત્યારે હરિહરાનંદ બાપુએ સરખેજ ગાદી પર અને આશ્રમ પર કબજો કરી લીધો છે। હજારો સમર્થકો સાથે સરખેજ આશ્રમ પહોંચેલા હરિહરાનંદ અને ઋષિ ભારતીના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ભારતી આશ્રમની ગાદીના વિવાદને લઈને અન્ય ગાદીઓ અને આશ્રમમાં પણ સંતોમાં ઉચાટનો માહોલ સર્જાયો છે। તો વળી ગિરનારથી આવેલા અનેક નાગા સાધુઓએ સરખેજના ભારતી આશ્રમમાં ધામા નાખી દીધા છે। રાજકોટમાં સંતો સામે થયેલી ફરિયાદમાં નવો ધડાકો થયો છે। ફરિયાદીએ સંતો સામે વ્યભિચાર અને કરોડોની ઠગાઈના આરોપ લગાડતા ખળભળાટ મચ્યો છે। વડતાલ સ્વામિનારાયણના સંતો પર ગંભીર આરોપ લાગ્યા છે। સ્વામીઓ પર ફરિયાદી જસ્મીન માઢકે વ્યભિચાર તેમજ કરોડોની ઠગાઈનો આરોપ લગાવ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી સ્વામિનારાયણ સંતો સાથે દુબઈ ગયા હતા। આ દરમિયાન સાધુઓ દારૂ બિયરની પાર્ટી કરી હતી તેમજ સાધુઓ રશિયન યુવતીના શોખીન હોવાનો આરોપ પણ લગાડ્યો છે। ફરિયાદીએ જણાવ્યું છે કે દુબઈમાં દેવપ્રકાશ સ્વામી જીન્સ ટી શર્ટમાં રહ્યા હતા। દેવપ્રકાશ સ્વામીએ નોનવેજ ખાધું હોવાના પણ દાવો કરાયો છે। સ્વામીનું નવું રૂપ જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા। જસ્મીન માઢકે જણાવ્યું કે જે.કે. સ્વામી, વીપી સ્વામી, એમપી સ્વામી તેમજ દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ છે। બીજી તરફ ફરિયાદીએ પોલીસને રૂપિયાની લેતી દેતીના વિડીયો આપ્યા છે। આ સંતો સુરત, નડિયાદ, આણંદ, વિરમ ગામની ફરિયાદમાં પણ વોન્ટેડ છે। ખેડામાં અત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ છે। વાંસફોડા સહિતના વિસ્તારો બેટમાં પરિણમ્યા છે ત્યારે એસડીઆરએફની ટીમ દેવદૂત બનીને સામે આવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। ખેડાના વાંસફોડા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ધસમસતા પાણી વચ્ચે એસડીઆરએફના જવાનોએ જીવના જોખમે અત્યાર સુધી 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે। બીજી તરફ શેઢી અને વાત્રક નદી ઓવરફ્લો થવાના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાયા છે। માતરનું મોતીપુરા ગામ હજુ પણ બેટમાં ફેરવાયેલું છે। ઘરો તથા ખેતરોમાં પાણી ઘૂસી જવાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। ગામમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। હાલ તો ખેડામાં વરસાદે વિરામ લીધો છે, જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખેડા જિલ્લામાં શેઢી અને વાત્રક નદી ગાંડીતુર બનતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ન ઓસરતા લોકોની હાલત કફોડી બની છે। છેલ્લા 4 દિવસથી ખેડા નડિયાદ હાઈવે પર આવેલી શાંતિનગર સોસાયટી પાણીમાં ગરકાવ છે। 4 થી 5 દિવસની અતિવૃષ્ટિ અને શેરડી અને વાત્રક નદી ઓવરફ્લો થતાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। ના ખાવાની સગવડ કે ન ઊંઘવાની સગવડ। 4 દિવસ કેવી રીતે વિતાવ્યા તે વિશે પોતાની આપવીતી જણાવતા એક વૃદ્ધ દંપતી ચોધાર આંસુએ રડી પડ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સોસાયટીમાં હજુ ધારાસભ્ય કે સાંસદ સભ્ય ફરક્યા નથી। મહત્વની વાત છે કે અહીં 150થી વધુ લોકો વસવાટ કરે છે। સ્થાનિકોએ સ્થાનિક તંત્ર પાસે પીવાના પાણી સહિતની ગુહાર લગાવી છે અને વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી માંગ કરી છે। વડોદરામાં હવે પૂરની સ્થિતિ ધારે પડી રહી છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટીથી નીચે આવતા નગરોટ તંત્રએ રાહતના શ્વાસ લીધા। વડોદરામાં જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। વિશ્વામિત્રી ગાંડીતુર બનતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા। શહેરના જે વિસ્તારોમાં ક્યારેય પાણી ભરાતા ન હતા તેવા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા। જોકે હવે નદી પોતાની ભયજનક સપાટીથી નીચે આવતા જનજીવન ધીમે ધીમે ઠારે પડી રહ્યું છે। બીજી તરફ વાઘોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં નદીના પૂરે વિનાશ વકર્યો છે। કાગડીપુરી ગામથી 15થી વધુ મકાનોમાં પાણીમાં ડૂબી ગયા છે। લોકોની તમામ ઘરવખરી પાણીમાં તણાઈ જતા હાલાકી કફોડી બની છે। વડોદરામાં હવે પૂર બાદની સ્થિતિ ઠારે પડી રહી છે। કેટલીક જગ્યાએ પાણી ઓસર્યા છે તો કેટલીક જગ્યાએ પાણી ના ઓસરતા લોકો હજુ હાલાકી ભોગવી રહ્યા છે। દ્વારકામાં મેઘતાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરો બેટમાં ફેરવાયા છે, જ્યારે મુખ્ય રસ્તા પર હજુ પણ પાણી ભરાયેલા હોવાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। દ્વારકામાં મેઘરાજાએ તબાહી મચાવી છે। ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સૌથી વધુ તબાહી જામરાવલમાં થઈ છે, જ્યાં મેઘતાંડવના આકાશી દ્રશ્યો જોવા મળે છે। ખેતરો બેટમાં ફેરવાયા છે, ચોતરફ પાણી જ ભરાયું છે।
જનજીવન ઠપ થયું છે તો પૂરની સ્થિતિને લઈને અનેક માનવ સહિત પશુઓની હાલત કફોડી બની છે. અનેક વિસ્તારમાં વ્યાપક નુકસાની થઈ છે. ખેડૂતો સહિત તમામના હાલ બેહાલ થયા છે. બીજી બાજુ રાવલ સૂર્યાવદર હાઈવે પર સાની ડેમના પાણી ફરી વળતા છેલ્લા 3 દિવસથી હાઈવે બંધ છે, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મેઘતાંડવ બાદ દ્વારકાના ઘણા વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોરબંદરમાં પૂરથી હાહાકાર મચ્યો છે. હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હજુ પણ કેટલાય વિસ્તાર જળમગ્ન છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે હાલાકી પડી રહી છે. પોરબંદરમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાંથી છોડવામાં આવતા પૂરના પાણી શહેરમાં પ્રસરી રહ્યા છે. 6000થી વધુ ઘરો પાણીમાં ડૂબેલા છે. પોરબંદરનો ખટપીટ વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. અહીં એક માળ ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી સંપૂર્ણ નષ્ટ થઈ જવા પામી છે. લોકો તંત્રની મદદ માટે તરફડિયા મારી રહ્યા છે. લોકો અગાસી પર આશરો લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ દુકાનોમાં અને ઓફિસોમાં પણ પાણી ભરાતા વેપારીઓને પણ લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લોકોનો આરોપ છે કે 3 દિવસથી તેઓ પૂરના પાણીમાં ફસાયેલા છે. તંત્ર તરફથી તેઓને કોઈ મદદ નથી મળી, ત્યારે તંત્ર તરફથી તેઓને ઝડપથી મદદ મળે તેવી માંગ ઉઠી છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, ત્યારે રાજકોટમાં આજી નદીના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા એકતા કોલોનીમાં વરસાદે વિનાશ ફેર્યો છે. અહીં લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે. આકાશી આફતમાં આ કોલોનીમાં 1 માળ સુધી પાણી ભરાયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે ઘર હોય કે દુકાન, તમામ જગ્યાએ નુકસાન થયું છે. સાથે સાથે વેપારીઓના દુકાનમાં રહેલા માલ પણ પડી ગયા છે. સૌથી વધુ નુકસાન જંગલેશ્વર વિસ્તારમાં થયું છે. ઘરમાં રહેલી તમામ વસ્તુઓ પલળી જતા નુકસાન થયું છે. હવે સ્થાનિકો પાસે બચ્યું છે તો માત્ર એક જ, એ પણ તેમનું ઘર. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, ત્યારે ઝડપથી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડે તેવી લોકો આસ લઈને બેઠા છે. સૌરાષ્ટ્રમાં હાલમાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ છે, પરંતુ હજી પણ ભાવનગરમાં વરસાદની ઘટ છે, જેના કારણે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ બનીને વરસ્યા છે, પરંતુ ભાવનગર શહેરમાં ઓછો વરસાદ પડતા આગામી સમયમાં શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. લોકોને પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે ધારાસભ્ય જીતુ વાઘાણીએ સરકારને પત્ર લખ્યો છે અને શહેરના બોર તળાવને સૌની યોજના હેઠળ ભરવા માંગ કરી છે. હાલમાં બોર તળાવની સપાટી 29.10 ફૂટ છે અને બોર તળાવમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બોર તળાવને સૌની યોજના હેઠળ ભરવા માટે ધારાસભ્ય જીતુ વાઘાણીએ મેયર, સ્ટેન્ડિંગ કમિશનર અને સાથે કમિશનર સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ આ પત્ર લખ્યો હતો. વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળતાંડવ સર્જાયું છે, ત્યારે અમદાવાદ જિલ્લાના વટામણ ગામમાં 3 દિવસથી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોની હાલત કફોડી બની. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, ત્યારે ભારે વરસાદ વરસ્યા બાદ અમદાવાદ જિલ્લાનું વટામણ ગામ બેટમાં ફેરવાયું છે. વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ વટામણ ગામમાં હજુ પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોની હાલત કફોડી બની છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરી સહિતનો સામાન પલળી ગયો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર ઝડપથી મદદ પહોંચાડે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. એક તરફ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ વટામણ ગામમાં વરસાદી પાણી ન ઓસરતા ગ્રામજનો હજી પણ ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે.